તો અમદાવાદમાં પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, દિવસ જાય છે તેમ કોમ્બિંગ વધતું જાય છે। પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં લોકોને 16 સિવિલ લાવવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટ માટે 16 સિવિલ લવાયા છે। આપને જણાવી દઈએ સમાચાર। આલ્કોહોલ ટેસ્ટ માટે 249 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે। 3 દિવસમાં 249 લોકોને 16 સિવિલ લાવવામાં આવ્યા છે ટેસ્ટ માટે। આપને જણાવી દઈએ સમાચાર। સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં લોકોને 16 સિવિલ લાવવામાં આવ્યા છે, ટેસ્ટ કરવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટ માટે 16 સિવિલમાં લાવવામાં આવ્યા છે। આલ્કોહોલ ટેસ્ટ માટે 249 લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। जी हमारी हॉस्पिटल सिविल हॉस्पिटल सोला खाते पुलिस द्वारा ड्रंक एंड ड्राइव ना केसेसની તપાસ કરવા માટે મેડિકલ તપાસ કરવા માટે હોસ્પિટલમાં અમારા ઇમરજન્સી વિભાગમાં લાવતા હોય છે। અમારા ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના મેડિકલ ઓફિસરો તેમના નિયમ મુજબ તપાસ કરી પ્રાઇમરી રિપોર્ટ આપી એમનું બ્લડ સેમ્પલ લેતા હોય છે FSLમાં રિપોર્ટ કરવા માટે। જુદા જુદા દિવસની વાત કરું તો લગભગ 25 તારીખે 91 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવેલા, તેમાંથી બ્લડ સેમ્પલ લઈ અને FSLમાં મોકલવામાં આવે તથા 26 તારીખે 90 લોકોને લાવવામાં આવેલા 24 કલાકમાં, તેમાંથી તેમના પ્રાઇમરી રિપોર્ટ કરી અને બ્લડ સેમ્પલ લઈ FSL મોકલવામાં આવેલા અને 27 તારીખમાં 68 લોકોને હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલા અને અમારા મેડિકલ ઓફિસર દ્વારા તેમની તપાસ કરી વધુ તપાસ માટે FSLમાં બ્લડ સેમ્પલ લઈ મોકલી આપેલ છે।